વાગરા ચાંચવેલ બ્રિજ પર ભયાનક દુર્ઘટના. ભારદારી ટ્રક પુલ પરથી ખાડીમાં ખાબકતા સર્જાયેલ અકસ્માતમાં રેસ્ક્યુ દરમિયાન એક મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલા બ્રિજ પર ગુરુવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક બારદારી ટ્રક અચાનક બ્રિજ પરથી નીચે ખાડીમાં ખાબકતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ અને તપાસની કામગીરી હાથ ધરી હતી. દુર્ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ટ્રક બ્રિજ પરથી સીધો નીચે પટકાતા અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. ઘટનાના પગલે થોડા સમય માટે વિસ્તારમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. બચાવ કામગીરી માટે ઓએનજીસીની ફાયર ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વજનના ટ્રકને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. રેસ્ક્યુ દરમિયાન જ્યારે ક્રેનની મદદથી ટ્રકને ઊંચો કરવામાં આવ્યો ત્યારે તેની નીચેથી એક મૃતદેહ મળી આવતા સમગ્ર ઘટનાએ વધુ એક ગંભીર વળાંક લીધો હતો. મૃતકની ઓળખ અને અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. પ્રાથમિક રીતે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ટ્રક કેવી રીતે બ્રિજ પરથી નીચે ખાબક્યો, તેમાં કેટલા લોકો સવાર હતા અને મૃતદેહ ટ્રક ચાલકનો છે કે કોઈ અન્ય વ્યક્તિનો, તે સહિતના તમામ મુદ્દે વાગરા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર ભારે વાહનોની સુરક્ષા, બ્રિજ પરના ટ્રાફિક નિયંત્રણ અને માર્ગ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતીની રાહ જોવા અપીલ કરી છે.